હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. ચલો આજે આપણે પાત્રા બનાવીએ. જો મારા ઘરે જ બેકયાર્ડમાંથી મારા પાત્રા મેં કરેલા હતા. તે જો કેટલા ફ્રેશ છે, નાઇસ. જો એકચ્યુઅલી મને પાત્રા ભાવતા નથી, મારા હસબન્ડને ભાવે છે. પણ આ જો એમાં મેં છે ને અજમો નો મેથી શેકી લીધી, પછી જીરું પણ કરી દીધું. મેથી અને જીરુંને મેં શેકી લીધું. ત્યાર પછી થોડા પીનટ્સ છે, પીનટ્સને કરી દીધું મિક્સરમાં ગ્રાઇન્ડ. પછી ચણાનો લોટ લીધો, થોડોક ચોખાનો લોટ લીધો, પછી બધા સ્પાઇસીસ નાખ્યા. જે મેં પીનટ્સનું કરેલું હતું, પછી જે શેકેલું જીરું અને મેથી હતી તે, આ ગોળ નાખ્યો, લીલું મરચું, આમલીનો રસ, આમલીનું પાણી, આ તેલ, ગોળ નાખ્યો, પછી હવે એને મીઠું નાખ્યું, પછી મિક્સ. આ જો મારા ઘરના દાણા છે, મારા બેકયાર્ડમાંથી ફ્રેશ દાણા, એ મેં કાપી લીધા. ચોપ કરી દઉં. અને પછી આ જો કેટલા ફ્રેશ છે, મને બહુ જ ગમે દાણા. હવે આ પાત્રા ક્લીન કરી દીધા, નાઇસલી વોશ કરી દઉં. હવે એને સાફ કરી દઉં, એકદમ ડ્રાય કરી દઉં. મને એવું બનાવતા આવડતું નથી, પણ ટ્રાય કરતી છું. આઈ થિંક આ મેં બીજી વાર બનાવું છું. ઓકે, આ બધા સાફ કરી દઉં, નાઇસ એન્ડ ડ્રાય. ઓકે, હવે એની પેલી આ બધું કાઢું છું. એક બેમાં તો મારાથી થયું જ નહીં. પછી સ્ટીલ ટ્રાય કરું છું એટલીસ્ટ, રાઈટ? ઓકે, તો પછી મેં કંઈ આ પ્રોફેશનલ કૂક નથી, રાઈટ? ટ્રાય કરું છું. આ જો બધા કાઢી નાખ્યા એવી રીતે. થોડું વેટ લાગતું હતું તો પાછું સાફ કરી નાખ્યું, ડ્રાય કરી નાખ્યા. જો અને બરાબર બધી રીતે કાઢી નાખવાના. આ તો મારી રીત કહું છું. હા ભાઈ, બધા કેવી રીતે પાત્રા બનાવે મને ખબર નથી. મેં તો યુટ્યુબ પર જોઈને વિડીયો બનાવું છું, કારણ કે આપણને એટલું બધું રસોઈમાં એક્સપર્ટી નથી, પણ બનાવી લઉં છું. આ જો મેં રેડી કરેલું હતું અંદર. હવે આ જો લગાવું છું મેં. પહેલાં તો મને થયું આને ક્યાં મુકાય, આવી રીતે મુકાય કે આમ મુકાય, કન્ફ્યુઝન હતું. પછી મેં કીધું આઈ થિંક આ પાર્ટ અહીંયામાં આવે. ઓકે, વોટ જે હોય તે કરી દીધું. પછી આવી રીતે મેં બધે સ્પ્રેડ કરી દીધું. આ બીજું ઉપર લગાવ્યું. અને આવી રીતે કરી દીધું. મારા હસબન્ડને બહુ ભાવે છે, એને બહુ ભાવે. હા, બાકીને મને તો ભાવે નહીં, મારી છોકરીને બી ભાવે. એટલે કરે જો ટીંગ. જો કેટલું નાઇસ કર્યું, જોયું? એટલે હું પણ કરી શકું છું, એવું નહીં. હા, હવે આ જો આ કર્યું છે, ખબર નહીં આ કેવું કર્યું છે. આ પણ બરાબર જ કરેલું છે મેં. હા, જો એવી રીતે મેં બધા કરી દીધા. એક તો મને ખબર જ નહીં પડે કઈ સાઈડ મુકાય. આ જો બધું મારા ટી શર્ટ પર બી બધું લાગે. હા જો અહીંયા પાત્રા બહુ મોંઘા મળે અને સારા બી નથી આવતા, એટલે મેં ઘરે કરું. સ્પેશિયલ મારા પતિદેવ માટે કરું છું, કારણ કે એને બહુ ભાવે છે. હાલો, ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. હવે આ જો આ કુકરમાં મેં લીંબુ નાખ્યું બોઇલ કરવા, બાફવા માટે. હવે એને થોડી વાર, હવે આની અંદર તેલ નાખી દઉં, થોડુંક સ્પ્રેડ કરી દીધું તેલ. હવે આ બધા મારા પાત્રા છે. જો આ એક ઊંધું થઈ ગયું, પણ એને પાછું મેં સરખું ના કરું. મેં કીધું જવા. જો મેં બધા પાત્રા કરી દીધા. આ જો આ એક ઊંધું છે. લેટ્સ સી કેવું ટર્ન આઉટ કરે. હવે આ બધા બાફવા મૂકી દીધા. જો કેટલા નાઇસ. ઓ માય ગોડ, મેં કેટલી સ્માર્ટ જો પાત્રા બનાવતી થઈ ગઈ. આ જો બધા મારા હસબન્ડને છે ને કકરા જોઈએ. પૂછ્યું તો એને બહુ જ ભાવે. હી વોઝ સો હેપી. બાય.